મારા કલેજા, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આ મંદિર સુરેન્દ્રનગરથી 40 કિલોમીટર દૂર નારીચણા ગામમાં આવેલું છે। આ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે અને ખૂબ જ હનુમાનજી આમાં પરચા આપેલ છે। ચાલો આપણે મળીએ આશીષ પ્રજાપતિ આપણા મિત્રને। મિત્રો, આ છે મંદિરનું ગ્રાઉન્ડ અને આ છે મંદિરનો ગેટ। આપણે આવી ગયા છીએ નારીચણાના હનુમાન દાદાના મંદિરે। જો આ મંદિરનું ગ્રાઉન્ડ છે, તમે જોઈ શકો છો। આ હનુમાનજીનું મંદિર છે અને મિત્રો, હનુમાનજીએ ખૂબ જ પરચા આપેલ છે અને ખૂબ જ પ્રાચીન મંદિર છે અને એક સત્ય ઘટના હજી પણ આ મંદિરમાં છે, જે હનુમાનજી અત્યારે પણ દર વર્ષે એની મૂર્તિ ચોખાના દાણા જેટલી વધે છે। આ સત્ય ઘટના છે। આ હનુમાનજીનો લાઈવ પરચો છે। ફાઇનલી મિત્રો, આપણે હનુમાનજીના મંદિરે આવી ગયા છીએ અને આપણે મંદિરમાં અંદર આવી ગયા છીએ। તો હવે આપણે હનુમાનજીના દર્શન કરી લઈએ। જો આ છે હનુમાનજીની મૂર્તિ અને આપણે આવી ગયા છીએ નારીચણા ગામના હનુમાનજીના મંદિરે। આ દર્શન કરી લીધા, તમે પણ કરી લો। મિત્રો, મંદિરની પાછળ અન્નક્ષેત્ર પણ ચાલુ છે। જો તમે બહાર ગામથી આવતા હોય તો તમારે જમવાની, હોવાની, રહેવાની સગવડતા થઈ જશે, બરાબર। હું તો હનુમાનજીના મંદિરે આવી ગયો, મને ખૂબ જ શાંતિ મળી। તમે પણ જરૂરથી આવજો, દર્શન કરો એક ફેરી। ફરવા લાયક પણ સ્થળ છે અને આ છે હનુમાનજીનો નાનકડો એવો મંદિરનો બગીચો। લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।